નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે એક ખેડૂત છો અને YouTube પર આ વિડિયો જોઈ રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની ચર્ચા અત્યારે દરેક ગામના ચોરે અને ખેતરોમાં થઈ રહી છે, ફાર્મર આઈડી અથવા કિસાન ઓળખપત્ર। તમે સાંભળ્યું હશે કે સરકારે ફાર્મર આઈડી બનાવવાનું શરૂ કર્યું છે, પણ ઘણા ખેડૂત મિત્રોના મનમાં એક જ સવાલ છે કે જો મેં આ ફાર્મર આઈડી ન બનાવ્યું તો મારું શું નુકસાન થશે? શું આ માત્ર એક બીજું સરકારી કાગળિયું છે કે પછી આના વગર ખેતી કરવી ખરેખર મુશ્કેલ બની જશે? તો ચાલો કોઈપણ જાતની ફાલતુ વાત કર્યા વગર સીધા જ જાણીએ કે ફાર્મર આઈડી ન બનાવવાથી ખેડૂતને કયા કયા મોટા નુકસાન સહન કરવા પડી શકે છે। ફાર્મર આઈડી ન બનાવ્યું તો શું નુકસાન? પીએમ કિસાન સન્માન નિધિના 6000 બંધ થઈ જશે। સૌથી મોટો અને સીધો ફટકો તમારા ખિસ્સા પર પડશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે જે 6000 રૂપિયા 3 હપ્તામાં મળે છે તે ફાર્મર આઈડી વગર મળવા બંધ થઈ શકે છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે 1 જાન્યુઆરી 2025થી નવા રજિસ્ટ્રેશન માટે ફાર્મર આઈડી ફરજિયાત કરી દેવાયું છે। એટલું જ નહીં, હવે ફેબ્રુઆરી-માર્ચ 2026માં જે પીએમ કિસાનનો 22મો હપ્તો આવવાનો છે તેમાં જો તમારી પાસે ફાર્મર આઈડી નહીં હોય તો તમારું સ્ટેટસ નોટ એલિજિબલ અથવા ફાર્મર આઈડી રિક્વાયર્ડ બતાવશે અને તમારા ખાતામાં પૈસા જમા નહીં થાય। ટેકાના ભાવે પાક વેચવામાં મુશ્કેલી। જ્યારે તમે તમારો પાક ટેકાના ભાવે એટલે કે એમએસપી પર સરકારને એટલે કે એફસીઆઈ કે નાફેડને વેચવા જશો ત્યારે પણ આ આઈડી કામ લાગશે। ફાર્મર આઈડી સાથે ક્રોપ ઝોન રજિસ્ટ્રી જોડાયેલી છે જે દર્શાવે છે કે તમે કયા ખેતરમાં કયો પાક વાવ્યો છે। જો તમારી પાસે ફાર્મર આઈડી નહીં હોય તો ખરીદી કેન્દ્રો પર તમારું રજિસ્ટ્રેશન નહીં થઈ શકે અને તમારે તમારો પાક બજારમાં સસ્તા ભાવે ખાનગી વેપારીઓને વેચવા માટે મજબૂર બનવું પડશે। કિસાન ક્રેડિટ કાર્ડ અને સસ્તી લોનથી વંચિત। ખેતી માટે સસ્તા દરે લોન લેવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી ખૂબ ઉપયોગી છે, જેમાં નિયમિત હપ્તા ભરવાથી માત્ર 4% વ્યાજ જ લાગે છે। હવે બેંકો ડિજિટલ અને પેપરલેસ કેસીસી લોન આપવા માટે એગ્રીસ્ટેક અને ફાર્મર આઈડીનો ઉપયોગ કરી રહી છે। ફાર્મર આઈડી ન હોવાથી બેંકો તમારી જમીનની માહિતી સીધી ઓનલાઈન ચકાસી શકશે નહીં, જેના કારણે કાં તો લોન રિજેક્ટ થશે અથવા તમારે ફરીથી ઊંચા વ્યાજે ખાનગી શાહુકારો પાસે જવું પડશે। આઈ ખેડૂત પોર્ટલની સબસિડીઓનો લાભ નહીં મળે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર, થ્રેશર, દવા છાંટવાના પંપ કે ટપક સિંચાઈ પદ્ધતિ માટે જે મોટી સબસિડી મળે છે તે મેળવવી અશક્ય બની જશે। આઈ ખેડૂત પોર્ટલ અને અન્ય સરકારી પોર્ટલ પર લોગિન કરવા અને અરજી ચકાસવા માટે હવે ફાર્મર આઈડી હોવું ફરજિયાત બની રહ્યું છે। આઈડી વગર ગમે તેટલી સારી સ્કીમ આવે તમે તેનો લાભ ઉઠાવી શકશો નહીં। પાક વીમો અને આપત સમયે મળતી સહાયમાં વિલંબ। જ્યારે અતિવૃષ્ટિ, પૂર કે દુષ્કાળ આવે ત્યારે સરકાર તરફથી જેમ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કે એસડીઆરએફ હેઠળ રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે। મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં હવે આપતની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ફાર્મર આઈડી ધરાવતા ખેડૂતોના ખાતામાં ગણતરીના કલાકોમાં જમા થઈ જાય છે। જો આઈડી નહીં હોય તો તમારે નુકસાની સાબિત કરવા માટે તલાટીઓના સર્વેની રાહ જોવી પડશે અને સહાયના પૈસા આવતા મહિનાઓ નીકળી જશે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના ક્લેમ પાસ થવામાં પણ ભારે વિલંબ થઈ શકે છે। 7/12ના ઉતારા અને કાગળિયા માટે સરકારી કચેરીઓના ધક્કા। આજે પણ ખેડૂતોએ કોઈપણ કામ માટે તલાટી કે મામલતદાર કચેરીમાં 7/12, 8 આના ઉતારા લેવા માટે લાઇનોમાં ઊભું રહેવું પડે છે। ફાર્મર આઈડી એ તમારી જમીનના રેકર્ડ સાથે જોડાયેલું ડિજિટલ કાર્ડ છે। જો આ આઈડી નહીં બનાવો તો ભવિષ્યમાં તમારે દરેક નાના કામ માટે મેન્યુઅલ કાગળિયા લઈને કચેરીઓના ધક્કા ખાવા જ પડશે। આઈડી હશે તો તમારો તમામ ડેટા એટલે કે ગોલ્ડન રેકર્ડ એક જ જગ્યાએ ઓનલાઈન વેરીફાઈ થઈ જશે। તો ખેડૂત મિત્રો, આશા છે કે હવે તમને સમજાઈ ગયું હશે કે ફાર્મર આઈડી ન બનાવવામાં કેટલું મોટું નુકસાન છે। આ કોઈ સામાન્ય કાર્ડ નથી। આવનારા સમયમાં આ તમારા ખેતીના અસ્તિત્વ અને સરકારી સહાય મેળવવાની ચાવી બની જશે। જો હજુ સુધી તમારી પાસે ફાર્મર આઈડી નથી તો આજે જ તમારા નજીકના ગ્રામ પંચાયત કેન્દ્ર, સીએસસી કે એગ્રીસ્ટેક પોર્ટલ પર જઈને તમારું ફાર્મર આઈડી બનાવી લો। આના માટે તમારું આધાર કાર્ડ અને જમીનના કાગળિયા સાથે રાખવા જરૂરી છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમને એવું લાગતું હોય કે આ વિડીયો જોઈને તમારા બીજા ખેડૂત ભાઈઓનું નુકસાન થતું બચી શકે છે તો આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં વધુને વધુ શેર કરો। આવા જ ખેડૂત ઉપયોગી અને સચોટ માહિતીવાળા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન। ધન્યવાદ।